અરે ચાલો ડાર્લિંગ ચાલો. જો બાજરો આવી ગયો બાજરો. બાજરો શેમાંથી આવે? બાજરો શેમાંથી આવે ઈ હાલ હું તને આગળ બતાવું. હા ચાલો. બાજરો છે ને જો આમાંથી નીકળે આને કહેવાય ડુંડું. શું આ કહેવાય? શેમાંથી આવે? આ આવે જમીનમાં વાવી ને એટલે એમાંથી આમ થઈને માથે નીકળે મોટું ડુંડું. તો આ ડુંડું નીકળે તો પણ આ કેવી રીતે થાય જમીનમાં? આ જમીનમાં પહેલા ગાંડી બાજરો વાવવો પડે. બાજરો શેમાંથી થાય? બાજરો શેમાં થાય તને નથી ખબર? ના. આ ડુંડામાંથી. ઠીક સાહેબ. હવે હું તને શું કહું છું, હવે આવું બધું નથી જોવું. હાલ આપણે ઓલ્યા ગયા છે પિક્ચર જોવા, તે ઘડીક આયા ઓઘા આડા બેહી જાવી. હાલ 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 આયા આપણે બે પ્રેમની મીઠી વાતું કરવી. હું કહું છું તને, હું કયો? હવે આપણે લગ્ન શેમાં કરશું? તમે કયો એમાં. હું કહું એમાં? હા. અરે મને તો બળદ ગાડામાં બહુ મજા આવે હો. તો મને મજા આવશે. મજા આવશે ને? હા. તો હું તને હું કહું છું, શું કયો? આપણે હનીમૂન કરવા ક્યાં જશું? તમે કયો ત્યાં. મને તો આપણી વાડીની ઓળીમાં બહુ ગમે. તો ત્યાં કરશું. ના તને કાંઈ વાંધો તો નહીં આવે ને? નહીં. તો સારું લે. અને હં. હું તને શું કહું છું, શું કયો? તને હું ભાવે? મને મોહનથાળ ભાવે. મોહનથાળ ભાવે? હવે મોહનથાળ તો અમારા ગામમાં કોક મરી ગયું હોય ને એમાં દાડામાં રાખે. તો તમને ભાવે ઈ ખાશું. તને બીજું કાંઈ હોટલમાં ભાવે? હા. શું ભાવે? ચાઇનીઝ. ચાઇનીઝ ભાવે? હા. ચાઇનીઝ તો અમારા ગામમાં બહુ મળે, પણ ચાઇનીઝ તો સીના ખાય એમાં તો શું ખાવાનું હોય? તો કાંઈ પણ બીજું ખાશું, ઢોસા એવું ખાશું. તને પીઝા ભાવે? હા. તો આપણે છે ને પીઝા ખાવા જઈશું. પીઝા નહીં, પીઝા. આ ઈ જે હોય ઈ અમને તો હું આ ગામડામાં ખબર પડે, અમે તો પીઝા કેવી. હું શીખવાડું છું ને હું? એટલે પીઝા. 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 આ ઈ તું ખે ઈ આવી ગયું. અને હું કહું છું, શું કયો? હા બોલ બાપા. બોલો ધૂળો નથી, ધૂળો ડોહો. એલા ધૂળા મામા. એ મામા તમારા મારા કાંઈ નહીં હો. તો તો જાશો ક્યાં તું? હવે હું જાઉં છું. મને ખબર છે ઓલા ધૂળા મામા એ ડુંગળી હોપી છે ને, હા ડુંગળી છે મોટી મોટી. તમને ખબર છે મારે યાર શું કર્યું? હા ખબર છે ને. તેથી મને 3 જણાથી તો માર્યો, એક લુગડાની હિસાબે. તે લોકો હિસાબ બે વખત તો મને માર ન ખાવા પડે મારે છે. પણ તમને માર્યા જ છે એ વાત તો પતી ગઈ. પછી પાછું મારી ઉપર શું કર્યું ખબર? હું? મારી ગર્લફ્રેન્ડ હતી ને હા હા. એને ડોહો લઈ ગયો. લે આ લે. એ તો બહુ ખોટું છે. હા તો હવે મેં શું પ્લાન બનાવ્યો ખબર? હું? એ મને વાત આવી છે કે ડુંગળી હોપી છે, હા. એટલે એ ડુંગળી બધી ખેંચીને ગોર બાપા બધી વેચવાનો છું. એટલે એવું ન કરે, કોણ પેટ ઉપર પાટું. અલા ભાઈ મેં કાંઈ તમને પૂછવાનું નથી, બહુ ઊભા રાખ્યા બરાબર. તમે તમારું કામ કરો, જો હું તો મારું કામ બતાવું છું. ઓય ઓય. હાલે લે. આ તો ખોટું થાય છે. હું ધૂળા મામાને જઈને કહું ન કરો વિકુડો પાછો મારો મને મારશે, હોલ બોલાવી દે. હાલ જલ્દી. હવે ઈ બધી વાત પડી મૂક. હું કહું, હા. એન્કોર થોડીક ઓરી આવતી રહે, આપણે બે મીઠી વાતું હજી કરવી. અંદર આવતી રહે. આ ધૂળા મામા લે પછો ગોર કે તટક્યો વગા મજા આવી તે. મજાની ક્યાં કરો છો? ઓલો તો બહુ વાજો છે ને, તો ડુંગળી લઈ જાય છે વાડીમાંથી. એટલે આ વાજા એ તો ભારે કરી હો. આની પહેલા મારા લુગડા લઈ ગયો તો, અને હવે મારી ડુંગળી છોરવા આવ્યો. લે એનો હું વારો પાડું. તું અહીંયા બેસજે હો, હું આવું છું. હાલો હાલો. અરે વાળીમાં કોઈ નથી, પણ આજે તો ધૂળા ડોહાનું એટલું આવ્યું છે ને, કેમ કે મને લુગડાના લીધે
3 જણાથી માર્યો હતો ને હવે એ તો માર્યો તો ગોયડો પણ મારી ગર્લફ્રેન્ડને લઈ ગયા. કાંઈ વાંધો નહીં ધોળા દાદા, પણ હવે તમને ખબર પડશે. હું તમારા પેટ ઉપર પાટું મારીશ. તમે જેટલી ડુંગળીનો પાક કર્યો ને એ બધી ડુંગળી વેચી દઉં. જો તમે જોયા કરો ખાલી. હે મજા આ શું કરે છો તું? એ ધોળા દાદા, મેં તો તમે દેખાતા નથી ને તો ડુંગળી પાકી ગઈ છે અને મેં થોડી ખાઈ નાખું. તમારે મહેનત ઓછી. મને પૂછ્યું તે કે તમારી વાડીમાંથી ડુંગળી લવ એમ? પણ તમે દેખાય નહીં ને એટલે મેં કીધું તમે જાતિ જિંદગી એ કામ ન થાય. સામે ખાટલે બેઠો તી નહોતો ભાળતો તું? આની પહેલા મારા લુગડા લઈ ગયો તો કા તું? અલા એ અને ધોળા અત્યારે મામા, ડુંગળી? એ, ઓય બાબા, ઓય મારા અલા આ ડોહો તો ગાંડો છે. ભાગો ભાગો. ઊભો રે ઊભો રે. અરે ઓલા બે બાદે છે, હાલો હવે ઘરે વહી જાઓ. લે ક્યાં ગયા? વગા વગા મારો મેળ પીડ્યો ને તા એકોરથી ઓલો ગોર આવ્યો અને એકોરથી આ વાજાએ નો હક લેવા દીધું. હવે કાલ મારી મમુડીને આવજો એવી મજા કરું ને.